મિત્રો એક એવી જગ્યા જે આજના સમયમાં બધા જ વિદ્યાર્થી અને માતા પિતાની સમસ્યાનું સમાધાન આપતી હોય. આમ તો આ જગ્યા વિશે મેં ઘણા સમયથી સાંભળ્યું, બટ મુલાકાત ન થઈ. આજે મુલાકાત કરવા માટે જઈ રહ્યો છું તો મને થયું કે મારી સાથે તમને પણ મુલાકાત કરાવું. તો આવો મુલાકાત કરીએ એ સંસ્થાની. એન્ડ સુધી જોડાયેલા રહેજો. સો મિત્રો ફાઇનલી આપણે કેમ્પસ પર પહોંચી ગયા છે. તમે ખાલી કેમ્પસની ભવ્યતા જોજો. આ સદ્ધામ કેમ્પસ છે અને લગભગ આવું સ્કૂલ લેવલ પર તમે જુઓ તો આ રાજમહેલથી કંઈ કમ નથી. એટલે હવે આપણે તો વિઝિટ માટે આવ્યા છે, એટલે સૌથી પહેલાં પ્રિન્સિપાલ સાહેબને આપણે મળી અને સર જ આપણને આખી વિઝિટ કરાવે. કેમ છો સર? તો આપણે હવે પ્રિન્સિપાલ સરની જોડે આખું કેમ્પસ એક્સપ્લોર કરી રહ્યા છે. મિત્રો એ ક્લાસરૂમના નામ જોશો તો નામ અતિ પ્રાચીન છે, પણ ક્લાસરૂમની અંદર જોશો તો સ્માર્ટ બોર્ડ અને એસી વાળા ક્લાસરૂમ છે. 40 સ્ટુડન્ટ લિમિટેડ સ્ટુડન્ટના નિયમથી ચાલતી આ સંસ્થા સદ્દામ વિદ્યા મંદિર પ્રાચીન અને આધુનિકનું એક રાઇટ કોમ્બિનેશન છે. અને માત્ર સ્માર્ટ ક્લાસરૂમ એવું જ નહીં, અહીંયા તમે લેબ પણ જોશો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, રોબોટિક્સ, એઆઈ. બાળકો પ્રેક્ટિકલ એજ્યુકેશન પણ અહીંયા શીખી રહ્યા છે. અને હોસ્ટેલની તો શું વાત કરવી, અહીંયા એટેચેડ ટોયલેટ અને બાથરૂમ પણ છે. અને એટલું જ નહીં, બાળકે કપડાં પણ જાતે ધોવાની જરૂર નથી. બેડ પરથી જ કપડાં લઈ જશે અને સરસ મજાની ઇસ્ત્રી થઈને કપડાં આવી પણ જશે. આથી તો સારી ફેસિલિટી બીજી મળી ક્યાં શકે? આપણી સંસ્કૃતિના મૂળને કઈ રીતે ભૂલી શકાય? અહીંયા બાળકોને દરરોજ સવારે પ્રાર્થના કરાવવામાં આવે છે કે યજ્ઞથી આપણા વિચારો મજબૂત બને છે. ટર્ન બાય ટર્ન ક્લાસ વાઇઝ અહીંયા બાળકને યજ્ઞ પણ કરાવવામાં આવે છે. ગૌશાળામાં આવીને ગાયોની પણ સેવા કરી રહ્યા છે ને પ્રાચીન અને આધુનિકનું એક રાઇટ કોમ્બિનેશન. અહીંયા એટલા જબરજસ્ત સ્પોર્ટ્સ, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ઇન્ડોર ગેમ્સમાં ઘણી બધી ગેમ છે. ટીટી, કેરમ, આર્ચરી, બોક્સિંગ, યોગા, ચેસ. આ બધી જ રમતો માત્ર બાળકને શીખવામાં આવે છે એવું જ નહીં, અહીંના બાળકો નેશનલ લેવલ સુધી ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. અહીંયા બાળકનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. દિવસમાં 6 વાર બાળકો અહીંયા ભોજન લઈ રહ્યા છે. એ સિઝનેબલ ફ્રૂટથી હોય કે રાતે એ ગીર ગાયનું સરસ મજાનું દૂધ પીને સુવાની વાત હોય, બાળકો અહીંયા મસ્ત પ્રેમથી ભોજન પણ લઈ રહ્યા છે. તો છે ને સદ્દામ વિદ્યા મંદિર પ્રાચીન અને આધુનિકનું એક રાઇટ કોમ્બિનેશન. તો મિત્રો મેં તો આ કેમ્પસની વિઝિટ કરી અને સાથે તમે પણ બ્લોગના માધ્યમથી આ વિઝિટ કરી છે. ચોક્કસથી સદ્દામ વિદ્યા મંદિરની એકવાર વિઝિટ કરજો. સન્ડે પણ અને જાહેર રજાના દિવસે પણ આ કેમ્પસમાં તમે વિઝિટ કરી શકો છો. આજના સમયમાં આવું કેમ્પસ જોવું એ પણ એક લાભો છે. મને તો પર્સનલી ખૂબ ગમ્યું, તમને પણ ગમશે. વિઝિટ જરૂર કરજો.